શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 11 પરમાણુથી કાલગણના શ્લોક સંખ્યા 38 કાલોમ વિપરાર્ધાખ્યો નિમેષ ઉપચર્યતે અવ્યાકૃત્યાનંતસ્ય એનાર્દે જગનાત્મનઃ. કાલઃ સનાતન કાળ, અયમ આ બ્રહ્માના આયુષ્ય પ્રમાણે માપેલો, દ્વિપરાર્ધાખ્ય બ્રહ્માના જીવનના 2 પરાર્ધ જેટલો, નિમેષ 1 સેકન્ડથી પણ ઓછો, ઉપચર્યતે ગણવામાં આવે છે, અવ્યાકૃતસ્ય જે અપરિવર્તનશીલ છે તે, અનંતસ્ય અનંતનો, હિ નક્કી, અનાદેહે અનાદિનો, જગત આત્મન વિશ્વના આત્માનો. अनुवाद. इस डिवाइन ग्रेस देसी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद जी के द्वारा श्रील प्रभुपाद की जय. બ્રહ્માના જીવન ઉપર જણાવેલા 2 પ્રારબ્ધનો અવધિ અવ્યય, અનંત અને સૃષ્ટિના સર્વ કારણોના આદિ કારણ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના 1 નિમેષ એટલે કે 1 સેકન્ડથી ઓછો જેટલો ગણવામાં આવે છે. ભાવાર્થ. પરમાણુથી માંડીને બ્રહ્માના આયુષ્ય સુધીના કાળના વિવિધ પરિમાણો વિશે મહર્ષિ મૈત્રેયે સારું એવું નિરૂપણ કર્યું છે. હવે તે અનંત એવા ભગવાનના કાળ વિશે કંઈક ખ્યાલ આપવાનો પ્રયત્ન કરે છે. બ્રહ્માના આયુષ્યના ધોરણ દ્વારા તે ભગવાનના અનંત કાળ વિશે માત્ર સૂચન કરે છે. બ્રહ્માના આયુષ્યની એકંદર અવધિ ભગવાનના સમયની 1 સેકન્ડથી પણ ઓછી ગણવામાં આવે છે. બ્રહ્મ સંહિતા 5.48 આ પ્રમાણે સ્પષ્ટીકરણ કર્યું છે. યસ્યૈકનિશ્ચિત કાલમ થાવલંબ્ય જીવંતી લોમ વિલજા જગત દંડનાથઃ વિષ્ણુર્મહાનસય યસ્ય કલા વિશેષો ગોવિંદમાદિ પુરુષમ તમહં ભજામિ. મહાવિષ્ણુ જેમના પૂર્ણ અંશ અવતાર છે, જેઓ સર્વ કારણોના આદિકારણ છે, તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ગોવિંદને હું ભજું છું. અસંખ્ય વિશ્વના પ્રમુખો એટલે કે બ્રહ્માઓ તેમના 1 નિશ્વાસ જેટલા સમયનો આશ્રય લઈને જીવે છે. નિર્વિશેષ બ્રહ્મવાદીઓ ભગવાનના રૂપમાં વિશ્વાસ ધરાવતા નથી. તેઓ ભગવાનની નિંદ્રામાં ભાગ્યે જ માનશે. તેમનો આ ખ્યાલ એ અલ્પ જ્ઞાનનું પરિણામ છે. તેમની બધી ગણતરી મનુષ્યની શક્તિ પ્રમાણેની હોય છે. પરમ બ્રહ્માનું અસ્તિત્વ સક્રિય માનવ જીવનથી તદ્દન વિરુદ્ધ છે એમ તેઓ માને છે. મનુષ્યને ઇન્દ્રિયો હોય છે, તેથી પરબ્રહ્મ ઇન્દ્રિય જ્ઞાન રહિત હોવું જોઈએ. મનુષ્યને આકાર હોય છે, તેથી પરબ્રહ્મ નિરાકાર હોવું જોઈએ. અને માણસ ઊંઘે છે, તેથી પરબ્રહ્મ નિદ્રાધીન થઈ શકે નહીં. આવા નિર્વિશેષ બ્રહ્મવાદીઓ સાથે શ્રીમદ ભાગવતમ સંમત થતું નથી. જેની અગાઉ પણ ચર્ચા થઈ છે તે મુજબ અહીં સ્પષ્ટપણે જણાવ્યું છે કે પરમેશ્વર યોગ નિંદ્રામાં શયન કરે છે. તેઓ નિંદ્રાવશ થાય છે, તેથી સ્વાભાવિકપણે જ તેમની શ્વસન ક્રિયા પણ થવી જોઈએ. બ્રહ્મ સંહિતા એવું સમર્થન કરે છે કે તેમના શ્વસનકાળ દરમિયાન અસંખ્ય બ્રહ્માઓ જન્મે છે અને મરણ પામે છે. શ્રીમદ ભાગવતમ અને બ્રહ્મ સંહિતા વચ્ચે મતનું સંપૂર્ણ ઐક્ય છે. બ્રહ્માના જીવનની સાથે સનાતન કાળનો નાશ થતો નથી, તે ચાલુ રહે છે, પરંતુ પરમેશ્વરને નિયમનમાં રાખવાની શક્તિ તેની પાસે નથી, કારણ કે ભગવાન સ્વયં કાળના નિયંતા છે. આધ્યાત્મિક જગતમાં નિસંદેહ સમય તો છે જ, પરંતુ ત્યાંની પ્રવૃત્તિ ઉપર તેનો અંકુશ નથી. કાળ અનંત છે અને આધ્યાત્મ જગત પણ અનંત છે, કારણ કે ત્યાં બધું જ શુદ્ધ પરિપૂર્ણ ભૂમિકા પર હોય છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમદ્ભક્તિ વિકાસ સ્વામીતિ નામિની
નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમદ ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિની નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો ધીરે ધીરે આપણે જોયું, કાલે પણ ઘણું ડિસ્કશન થયું કલ્પ વિશે. બ્રહ્માનું આયુષ્ય સમજાવે છે મૈત્રેય મુનિ, પણ અહીં સારાંશ આવે છે કે આ બધું શા માટે કર્યું, બ્રહ્માનું આયુષ્ય આટલું ડિટેલમાં કેમ સમજાવવામાં આવ્યું મૈત્રેય મુનિ દ્વારા. તો અહીં આનું સમજણ આપે છે કે બ્રહ્માના જીવન ઉપર જણાવેલા 2 પરાર્થનો અવધિ છે અનંત અને સૃષ્ટિના સર્વ કારણોના આદિ કારણ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના એક નિમેષ જેટલો સમય ગણવામાં આવે છે. એટલે બ્રહ્માનું દાખલા તરીકે એક ચતુર્યુગ 1000 વાર ચાલે એટલે કઈ 42 લાખ વર્ષ ગુણ્યા 1000 એટલે એક દિવસ થાય, ને પાછા 42 લાખ ગુણ્યા 1000 એટલે પાછો એક રાતનો સમય થાય. તો આ રીતે આટલો મોટો સમયગાળો છે. તો ભગવાનના સમયની ગણનામાં એક નિશ્વાસ છે, ખાલી આપણે આમ શ્વાસ લઈએ ને એટલું જ સમય છે. એટલે અને એક શ્વાસમાં લખે છે કે બ્રહ્મ સંહિતા વાક્ય કે આવા તો બહુ બધા બ્રહ્મા ઉત્પન્ન થાય, કારણ કે જુદા જુદા બ્રહ્માંડના નિયંતા છે બ્રહ્માજી. એટલે આ એકચ્યુઅલી સમજણ શા માટે આપી છે એ આપણે સમજવું જોઈએ. ઘણીવાર આપણને લાગે કે ભાગવતમમાં માત્ર ભગવાનના ચરિત્ર કે લીલાનું વર્ણન હોવું જોઈએ, પણ આનાથી ખરેખર જોઈએ તો આપણને સમજણ પડે કે આપણે કેટલા તુચ્છ છીએ, હે ને. ખરેખર એટલે જો આપણે અત્યારે સ્થૂળ અવસ્થામાં વધારે હોઈએ છીએ, આધ્યાત્મિક ચેતના આપણી ઓછી છે, મનુષ્યની રજોગુણી ચેતના વધારે હોય, તો કોઈક રીતે મૈત્રેય મુનિ એટલે ભગવાનની આયોજન જ છે આ રીતે કે મૈત્રેય મુનિ વિદુર મહારાજને સમજાવે છે. તો સ્થૂળ લેવલ પર આવીને સમજાવીએ તો વધારે ખબર પડે એમ, કારણ કે ચેતના એટલી ઓછી છે. એટલે ભાગવતમમાં સમય દ્વારા, કારણ કે સમય આપણે વિચારી શકીએ છીએ કે આ રીતે સમય જઈ રહ્યો છે, આપણે કેવી રીતે મૃત્યુ પામીએ છીએ, લોકો બીજા સમય પતવાથી કેવી રીતે જીવ ધીરે ધીરે કૌમારથી યુવાન અવસ્થા થઈને વૃદ્ધ અવસ્થામાં ધીરે ધીરે એ જાય છે. તો આ વસ્તુ આપણે જોઈએ છે. તો એના દ્વારા અહીં મૈત્રેય મુનિએ આખું વર્ણન કર્યું કે એટલીસ્ટ જે જીવો છે એ લોકોને કાળની ગણનાથી એવું ખબર પડે કે આપણે બહુ તુચ્છ છીએ. જે લોકોને એટલે આપણે બધાને એટલો બધો જે ફોલ્સ ઇગો છે, અહંકાર, તો એને ચૂરચૂર કરવા માટે આને વ્યવસ્થિત સમજાવવામાં આવ્યું કે આપણે ઘણીવાર કહીએ છીએ, ઘણા લોકો બહુ બધા આયોજનો કરતા હોય ભૌતિક જગતમાં. આપણે રજોગુણી ચેતના છે એટલે પેશનના લીધે આપણને જુદા જુદા આયોજન કરવાનું ગમતું હોય છે. તો અહીં આ કહેવામાં આવ્યું છે કે આપણું તો કંઈક કહેવાય ને, મચ્છરથી પણ તુચ્છ જીવન છે આપણું. એના મચ્છર બી વધારે આપણા સમકક્ષ જોઈએ તો મચ્છર બી વધારે જીવતો હશે, કારણ કે ભગવાનના સમકક્ષ જોઈએ તો બ્રહ્માજીનું જીવન એક નિમેષ પ્રમાણે છે. તો આપણા જે મર્ત્ય જગતના લોકો છે એ તો એનું આયુષ્યનું તો શું કહેવું એમ, એક ક્ષણ પણ વધારે કહેવાય. તો આ એટલા માટે નિરૂપણ કર્યું છે કે જેથી આપણે સમજી શકીએ કે આપણે જે અહંકાર છે કે ભાઈ હું આમ કરી લઈશ, આમ કરીશ, એમ કરીશ, તો એનાથી એને ખ્યાલ આવે કે ભાઈ આ તારું જીવન તો કશું જ નથી એમ. એના માટે આખી આ આયોજનબદ્ધ બધા શ્લોક ક્યારથી આખા અધ્યાયમાં અને આગળના પણ અધ્યાયમાંથી ચાલુ થયું છે કે કેવી રીતે મહત્વત્વ ચલાયમાન થયું અને કાળની પ્રભાવથી કેવી રીતે બધું શરૂઆત થઈ. તો આ ત્યાંથી 10માંથી ચાલે છે. 11 અધ્યાયમાં આપણે 38મા શ્લોકમાં પહોંચી ગયા. તો ધીરે ધીરે પરમાણુથી લઈને ત્રસરેણુથી લઈને આખું જ ડિટેલિંગ જે કરવામાં આવ્યું,
તો જે લોકો કહેવાય ને કે જે સ્થૂળ બુદ્ધિથી વિચારતા હોય, જે લોકોને આધ્યાત્મિક ચેતના ઓછી હોય, તે પણ એ સમજી શકે. એને પણ સમજણ પડી જાય કે કેવી રીતે મારું આયુષ્ય છે એ કોઈ ગજામાં નથી ને હું જે વિચારું છું અહીં આવીને ભૌતિક જગતમાં કે હું બધું પ્રાપ્ત કરી લઈશ અને બધા વિષયો ભોગવી લઈશ, તો એને ધીરે ધીરે એની ચેતના જાગૃત થવા માંડે જો એ શાંતિથી આ સમજે તો. એ આશય છે, આ આખી પરમાણુ ગણનાનો આશય આધ્યાત્મિક છે. આમાં કોઈ સાયન્ટિફિક ને એવો કોઈ આશય નથી કે એમાંથી વૈજ્ઞાનિક તારણ કાઢવામાં આવે કે. તો શીલ પ્રભુપાદજી કહે છે કે આમાં લખ્યું છે અવ્યાકૃતસ્ય અનંતસ્ય હિનાર્દે જગતાત્મન, વિશ્વના આત્માનો જે છે અનંતસ્ય અને અવ્યાકૃતસ્ય, જે કહેવામાં આવ્યું છે અપરિવર્તનશીલ અને અનંત છે. કાળ જે છે એ જગતનો આત્મા છે. કાળ એટલે કાળ રૂપે ભગવાન જે આખું જગત ચલાવી રહ્યા છે. જે આપણા શરીરમાંથી આત્મા નીકળી જાય તો આપણે એવી રીતે કાળ જે ચલાયમાન છે અને એ કેવો છે અવ્યાકૃતસ્ય અનંતસ્ય, એનો કોઈ પરિવર્તન થતું નથી કાળનું, અને અનંતસ્ય અનંત છે. એટલે કહેવાય કે ભગવાન જ્યારે યોગ નિદ્રામાં પડી જાય છે ત્યારે પણ કાળ એનું કાર્ય કરે જ છે. એટલે કાળ ચાલુ જ રહે છે, જે અનંત કાળ જે છે એ ચાલુ રહે છે. બ્રહ્માના આયુષ્યના ધોરણ દ્વારા તે ભગવાનના અનંતકાળ વિશે માત્ર સૂચન કરે છે. બ્રહ્માના આયુષ્યની એકંદર અવધિ ભગવાનના સમયની 1 સેકન્ડથી પણ ઓછી ગણવામાં આવી છે. નિમેષ જે આપણે આગળ જોયું 1 સેકન્ડથી પણ આપણે અત્યારે જોઈએ તો એનો નિમેષ 1 સેકન્ડથી પણ ઓછો છે. તો બ્રહ્માનું આયુષ્ય 1 સેકન્ડથી પણ ઓછું છે ભગવાનના આયુષ્ય, ભગવાનના કમ્પેરમાં. તો આપણે જોઈ શકીએ છીએ કે આ વસ્તુ એક જણાવે છે કે જે ભૌતિક બ્રહ્માંડના સૌથી ઉચ્ચ ગ્રહ છે બ્રહ્મલોક, તો એમાં પણ આયુષ્ય છે બ્રહ્માજીનું એક ભગવાનના શ્વાસ જેટલું છે. હવે કોના શ્વાસ જેટલું છે? તો મહાવિષ્ણુ જે એમના પૂર્ણ અંશ વિસ્તાર છે. ભગવાનના જે અંશ વિસ્તાર થયા એમાં મહાવિષ્ણુ જેના છિદ્ર રોમ શરીરના જે છિદ્ર છે એના રોમમાંથી બ્રહ્માંડનું જે સર્જન થાય છે એ મહાવિષ્ણુ, એ ભગવાનના એક અંશ છે. આપણે જોઈએ એટલે કેટલું આમાં વિચારવા જેવું છે કે ભગવાનના અંશમાં આટલો બધો પાવર છે, અંશના અંશ. તો એમાં પણ આપણે જોઈએ છે કે આટલો બધો પાવર છે, આટલી બધી શક્તિ છે, તો ભગવાનનું તો વિચારવું શું એમ. આપણે વિચારી જ નહીં શકીએ એમ, આપણી બુદ્ધિથી કલ્પના પણ નહીં કરી શકાય એવી છે વાત. તો એ આપણે સમજવું જોઈએ, અને એ સમજી જાય છે જે તે આ ભૌતિક જગતને પાર કરી જાય છે. કારણ કે આપણે ઘણા મતાંતરો હોય છે. ભગવાન પ્રભુપાદજી એટલે જ આમાં, ભલે આ શ્લોકમાં નથી પણ પ્રભુપાદજી આ શ્લોક માટેનો ભાવાર્થ લખે છે, એમાં આ જ વસ્તુ લખે છે કે નિર્વિશેષ લોકો જે છે, બ્રહ્મવાદી લોકો ભગવાનના રૂપમાં વિશ્વાસ ધરાવતા નથી. કારણ કે એ લોકો એવું માને કે જો આપણે જે કરી શકીએ એ ભગવાન નહીં કરી શકે, અથવા ભગવાન એનાથી વિશેષ કરી શકે. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે દાખલા તરીકે આપણે જો સૂઈ જતા હોય તો ભગવાન સૂઈ નહીં જાય, પરમ તત્વ સૂઈ નહીં, એવી રીતે એ લોકોની ભાવના છે, અથવા એ લોકોનું કેવું છે, લોજિક જે છે, તર્ક એવો છે. પ્રભુપાદજી લખે છે કે એમના અલ્પજ્ઞાનનું પરિણામ છે તેમની બધી ગણતરી મનુષ્યની શક્તિ પ્રમાણે હોય છે. કારણ કે આપણી જે બુદ્ધિ છે, આપણે કે કૂવામાંનો દેડકો હોય તો એને આપણે પૂછીએ કે સાગર કે સરોવર વિશે, તો એને કોઈ જ્ઞાન નહીં હોય. એ એમ જ કલ્પના કરે કે આ કૂવા જેટલું જ હશે સાગર પણ, ને આ કૂવા જેટલું જ હશે સરોવર પણ. એના જેવું છે કે જ્યારે આ બ્રહ્મવાદી લોકો જો છે એ લોકોને ભગવાનને રૂપ છે એવું એ માની શકતા નથી. કારણ કે આપણને રૂપ છે એનાથી વિરુદ્ધ વિચારે છે કે આપણે સૂઈ જઈએ છીએ તો પરમ તત્વ સૂતું નથી, આપણને રૂપ છે તો પરમ તત્વને રૂપ